નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કોઈ શ્રેણિકના ઘટકોની સંખ્યા આપણને પહેલેથી સંખ્યા આપેલી હોય કે શ્રેણિકમાં 24 સંખ્યા છે, 24 ઘટકો છે, તો તેની શક્ય કક્ષાઓ કઈ કઈ હોઈ શકે? લંબચોરસમાં એને ગોઠવવામાં આવે તો શ્રેણીની કઈ કઈ શક્ય કક્ષાઓ બને અલગ અલગ? તો અહીં આપણે એવું કરી શકીએ કે એક જ હારમાં બધા જ ઘટકો લઈ લઈએ. ધારો કે 24 ઘટકો 1 થી 24 હોય તો 1 2 3 4 એમ 24. તો આની કક્ષા થશે એક જ હાર છે અને 24 સ્તંભ મળે તો 1/24. તેવી રીતે બે હારમાં લઈએ, પહેલી હાર અને બીજી હાર, તો 2/12. બે હાર ને 12 સ્તંભ હોય, 12 સ્તંભ હોય તેવા. તેવી 3 હાર લઈએ તો 3 હાર ને 8 સ્તંભ. 4 હાર હોય ત્યારે 6 સ્તંભ. તેવી રીતે 6 હાર હોય ત્યારે 4 સ્તંભ. 8 હાર હોય ત્યારે 3 સ્તંભ. 12 હાર હોય ત્યારે 2 સ્તંભ. અને 24 હાર અલગ અલગ આ રીતે લઈએ કે 1 2 3 4 એમ 24 સુધી હાર લેવામાં આવે તો એમાં એક સ્તંભ મળે. તો આ પ્રમાણે ટોટલ શક્ય કક્ષાઓ આટલી અલગ અલગ મળે, 6 અલગ અલગ કક્ષાઓ મળે છે. કઈ કઈ પૂછે તો 1/24, 2/12, 3/8, 4/6, હે ને? તો તે પ્રમાણે આ કક્ષાઓ લખી શકાય. પણ તે ઉપરાંત તેના ઘટકોની સંખ્યા 13 હોય તો શક્ય કક્ષાઓ કઈ? તો મિત્રો આપણે ધ્યાન આપીશું કે 13 એ અવિભાજ્ય સંખ્યા છે, તો 13ના કોઈ અવયવ પડતા નથી. તો આપણે શું કરીએ? ખાલી 13 એકા 13 એટલે 13 ક્રોસ 1 અને 1 ક્રોસ 13 એટલે 13. આ બે જ કક્ષાઓ શક્ય છે. તો આપણે યાદ રાખીશું કે જ્યારે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય અને અલગ અલગ કક્ષાઓ પૂછી હોય તો બે જ શક્ય બને, તો અવિભાજ્ય હોવી જોઈએ.